નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે આદિજાતિ વિકાસ વિભાગની એવી અગત્યની આવાસ યોજના એટલે કે વ્યક્તિગત ધોરણે આવાસ યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે ₹1,20,000 સુધીની સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, જેમ કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે, યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું જે વ્યક્તિગત ધોરણે આવાસ યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે, યોજના અંતર્ગત સહાય કેટલી અને કેવી રીતે ચૂકવવામાં આવે છે। તો કે ગુજરાત રાજ્યમાં રહેતા જે અનુસૂચિત જનજાતિના લોકો છે એટલે કે એસટી કેટેગરીના જે લોકો છે કે જેમની પાસે ખુલ્લો પ્લોટ છે પરંતુ રહેવા માટે યોગ્ય ઘર નથી, યોગ્ય મકાન નથી, અથવા તો કાચી ગારમાટીનું મકાન છે, અથવા તો જે મકાનમાં રહે છે તે મકાન જર્જરિત મકાન છે, અથવા તો ઘાસપુરા ટાઈપનું મકાન છે, તો તેવા વ્યક્તિઓને જો પાકું મકાન બનાવવું હોય તો પાકા મકાનના બાંધકામ કરવા માટે આ યોજના અંતર્ગત તેઓને સહાય આપવામાં આવે છે। મિત્રો, તેમની પાસે જે ખુલ્લો પ્લોટ છે તે પ્લોટ ઉપર પાકા મકાનનું બાંધકામ કરવું હોય તો યોજના અંતર્ગત તેઓને સહાય મળવાપાત્ર થશે। સહાય વિશે ચર્ચા કરી લઈએ કે આ યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે। તો કે મિત્રો, આવાસના બાંધકામ કરવા માટે એટલે કે મકાનના બાંધકામ કરવા માટે અલગ અલગ 3 હપ્તામાં યોજના અંતર્ગત સહાય ચૂકવવામાં આવે છે। કુલ 1,20,000 સુધીની સહાય આપવામાં આવે છે કે જેમાં મિત્રો વહીવટી મંજૂરી મળે એટલે પહેલો હપ્તો ₹40,000 નો મળવાપાત્ર થાય છે। ત્યાર પછી આવાસનું જે બાંધકામ છે, મકાનનું જે બાંધકામ છે તે લિંટલ લેવલે પહોંચે એટલે બીજો હપ્તો ₹60,000 નો મળવાપાત્ર થશે। તે સિવાય શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થશે એટલે જે ત્રીજો હપ્તો છે ₹20,000 નો તે મળવાપાત્ર થશે। આવી રીતે અલગ અલગ 3 હપ્તામાં ₹1,20,000 સુધીની સહાય આપવામાં આવે છે। ચર્ચા કરી લઈએ યોજનાના નિયમો અને યોજનાની શરતો વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો કેવા રહેશે અને તેમની શરતો શું રહેશે। તો કે યોજનાનો લાભ છે તે ગુજરાતમાં રહેતા જે અનુસૂચિત જનજાતિના લોકો છે તેઓને જ મળવાપાત્ર થશે, એટલે કે આ યોજનાનો લાભ છે તે એસટી કેટેગરીના લોકોને જ મળવાપાત્ર થશે। કારણ કે મિત્રો, આ યોજનાનું જે અમલીકરણ છે તે ગુજરાત સરકારનું જે આદિજાતિ વિકાસ વિભાગ આવેલું છે તેમના તરફથી કરવામાં આવે છે, જેથી કરી એસટી કેટેગરીના જે લોકો છે તેઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। તે સિવાય યોજનાનો લાભ મેળવવા માટે મિત્રો અહીં અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય કે શહેરી વિસ્તારમાં, તેમના જે કુટુંબની વાર્ષિક આવક છે તે ₹6 લાખ સુધીની જોવી જોઈએ। જો ₹6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે ત્યારે આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી। તે સિવાય અરજદારની ઉંમર પણ એક નક્કી કરવામાં આવેલી છે। અરજી ફોર્મ ભરે તે તારીખને ધ્યાનમાં રાખી અરજદારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ। જો 21 વર્ષ કરતા ઓછી ઉંમર હશે ત્યારે પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી। તે સિવાય અરજદારે રાજ્ય કે કેન્દ્ર સરકારની અન્ય જે આવાસ યોજના છે તેનો અગાઉ ક્યારેય લાભ લીધેલ હશે ત્યારે મિત્રો આ યોજનાનો લાભ ફરીવાર મળવાપાત્ર થતો નથી। એટલે કે મિત્રો, અરજદારે કોઈ પણ અન્ય જે આવાસ યોજનાનો જો લાભ લઈ લીધો હશે તો બીજી વખત ફરીથી આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। તે સિવાય પ્રથમ હપ્તાની તારીખથી લઈને 2 વર્ષની અંદર મકાનનું બાંધકામ છે તે પૂર્ણ કરવાનું રહેશે અને અરજદાર પાસે પોતાની માલિકીનો ખુલ્લો પ્લોટ હોવો જોઈએ। જો પોતાની માલિકીનો પ્લોટ ન હોય તો પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી। પોતાના માલિકીના પ્લોટ ઉપર જ આવાસનું એટલે કે મકાનનું બાંધકામ કરવાનું રહેશે। અરજી ફોર્મ વિશે ચર્ચા કરીએ કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે E1 બંધુનું પોર્ટલ છે, e1bandhu.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 20/6/2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 20/6/2024 થી લઈને 20/7/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। વાત કરી લઈએ જરૂરી ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કે અહીં અરજદારનું આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, જાતિ અથવા તો પેટા જાતિનો જે દાખલો છે, રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ। આ 5 ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે રહેઠાણના પુરાવા તરીકે આપવાનું રહેશે। ત્યાર પછી
બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક આપવાનો રહેશે કે જે ખાતું અરજદારના નામે જ હોવું જોઈએ। ત્યાર પછી આકારણી પત્રક આપવાનું રહેશે। જે જમીન ઉપર તમારે મકાનનું બાંધકામ કરવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ તમારે આપવાની રહેશે કે જે નકશો છે તે તલાટી કમ મંત્રી અથવા તો સિટી તલાટી કમ મંત્રી અથવા તો સર્કલ ઇન્સ્પેક્ટર તરફથી આપવામાં આવેલો હોવો જોઈએ અને તે નકશામાં તેમની સહી ફરજિયાત હોવી જોઈએ। ત્યાર પછી મકાન બાંધકામની રજા ચિઠ્ઠી છે તે આપવાની રહેશે। એકરારનામું છે, સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર છે તે આપવાનું રહેશે। લાભાર્થીનો જમીન સાથેનો ફોટોગ્રાફ અહીં આપવાનો રહેશે એટલે કે જે પ્લોટ ઉપર તમારે મકાનનું બાંધકામ કરવાનું છે તે પ્લોટ સાથે લાભાર્થીએ ફોટો પાડી અને તે અપલોડ કરવાનો રહેશે। ત્યાર પછી સ્વઘોષણા પ્રમાણપત્ર છે, વેરાપોચ છે તે તમારે આપવાની રહેશે। જો અરજદાર વિધવા ઉમેદવાર હોય તો તેવા સંજોગોમાં પતિના મરણનો દાખલો પણ આપવાનો રહેશે। તો આવી રીતે મિત્રો આદિજાતિ વિકાસ વિભાગ તરફથી એસટી કેટેગરીના જે લોકો છે તેમના માટે અગત્યની આવાસ યોજના કહી શકાય કે જે યોજના અંતર્ગત તેઓએ મકાનનું બાંધકામ કરવું હોય તો રૂપિયા 1,20,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।